આરટીઓ કચેરીના ક્લાર્ક મુકેશભાઈ પેસવાને ભાવભીની વિદાય. સાબરકાંઠાના હિંમતનગર ખાતે આવેલી પ્રાદેશિક વાહન વિભાગ કચેરી આરટીઓમાં ફરજ બજાવતા ક્લાર્ક મુકેશભાઈ પેસવાને વિદાયમાન આપવામાં આવ્યું. 18 વર્ષથી આરટીઓ કચેરીમાં સેવા આપતા મુકેશભાઈની બદલી તેમના મૂળ વિભાગ પાણી પુરવઠા ખાતામાં ગાંધીનગર ખાતે થતા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વિદાય સમારંભમાં આરટીઓ શ્રી તપન મકવાણા સહિત કચેરીના અન્ય ઇન્સ્પેક્ટરો, ક્લાર્ક અને મોટી સંખ્યામાં અરજદારો ઉપસ્થિત રહ્યા. મુકેશભાઈ પોતાની 18 વર્ષની નોકરી દરમિયાન અનેક અરજદારોને મદદ કરી, જે કારણે તેઓ લોકોમાં ખૂબ જ લોકપ્રિય હતા. વિદાય સમારંભ દરમિયાન ઉપસ્થિત સૌ કોઈએ મુકેશભાઈના કામની નિષ્ઠા અને મદદગાર સ્વભાવની પ્રશંસા કરી. વિદાય વેળાએ મુકેશભાઈની આંખોમાં હરખના આંસુ જોવા મળ્યા હતા, જે દર્શાવે છે કે તેમનું હિંમતનગર આરટીઓ સાથેનું જોડાણ કેટલું ઊંડું હતું. સૌ કોઈ તેમની નવી જગ્યાએ સફળતા મળે તેવી શુભેચ્છા પાઠવી. એવા રાજકમલસિંહ પરમાર, ભારતીય સ્મિતા, સાબરકાંઠા.